માળા ફેરવજો એવી રે ફરી જન્મનો લેવો પડે. હાલો હરિદ્વાર જાજો વૃંદાવન જાજો હરિદ્વાર જાજો વૃંદાવન જાજો વૃંદાવન જાજો એ તમે ગંગામાં નાજો એવું રે. બોલો એ ફરી જન્મનો લેવો પડે. તુલસીની માળા રૂમ રૂમ ફેરવો તમે માળા તમે માળા ફેરવજો રે ફરી જન્મનો લેવો પડે. જુનાગઢ જાજો પરિક્રમા કરજો તમે પરિક્રમા કરજો એવી રે ફરી જન્મનો લેવો પડે. હલો મહાભારત વાંચજો રામાયણ વાંચજો તમે ગીતાના પાઠ કરો એવા રે ફરી જન્મનો લેવો પડે. હલો હલો કથામાં જાજો સત્સંગમાં જાજો તમે કથા સાંભળજો એવી રે ફરી જન્મનો લેવો પડે. હલો એ મંદિરે જાજો દર્શન કરજો ગુરુદેવની આજ્ઞા મારે જોરે ગુરુદેવની આજ્ઞા મારે જોરે ફરી જન્મનો લેવો પડે. હલો એ પાડોશીને સાચવો સગાને સાચવો પાડોશીને સાચવજો સગાને સાચવજો એ મા બાપની એ સાસુ સસરાની સેવા કરજો એવી રે ફરી જન્મનો લેવો પડે. હાલો તુલસીની માળા રૂમ રૂમ ફેરવો તમે માળા ફેરવજો એવી રે ફરી જન્મ ન લેવો પડે. તમે માળા ફેરવજો એવી રે ફરી જન્મ નો લેવો પડે. ફરી જન્મ નો લેવો પડે. ફરી જન્મ નો લેવો. એક મંદિરમાં એક પત્ની જૈન ભગવાનને કે હે ભગવાન મને હાથે ભાવ સુધી મને આને આજ પતિ મળે આવું કીધું. બાજુમાં કોક બેન ઊભા થઈ કે તમારો તો બહુ કે પતિ પત્નીને પ્રેમ કે કાંઈ પ્રેમ નથી પછી કે બીજા જન્મમાં મારે બધું શીખવાડવું નહીં એટલે આવું માગું છું. અગાઉની તૈયારી કરી લે. કેવા બહેનો હોશિયાર છે. હાલો તમારું જે લાય ભાઈ આનંદ કરી લેજો જેટલો થાય એટલો. આવી જાઓ બધા. હાલો બધા છોકરાઓ આવી જાઓ.
વાં તમારા ગ્રુપનો કોઈ માણસ રહેતા હોય તો બોલાવી લેજો. આ બાજુ આ બાજુ મહેશભાઈ આવી જાઓ. મહેશભાઈ ને મનોજ હે તમે લચ્છી હારી બનાવો. સારું હા હાજી લચ્છી બનાવો. હાલો દહીં બહી મગાવી પછી આપણે કરી વિધિ. ચાલો બધા હસતા હસતા આવજો અહીંયા મારી પાસે. હા અને હસતા હસતા ઘરે જઈજો. હાલો આવી જાઓ. એટલે ત્યાંના વંદન કરો પંતદેવને. કાળ ભૈરવ, બટુક ભૈરવ, નવગ્રહો, પિતૃદેવ આવી જાઓ અહીંયા. ભાગવત ભગવાનને ચરણોમાં અર્પણ કરો. ઓમ વિષ્ણુએ નમઃ સમર્પ્યામિ. ઓમ વિષ્ણુએ નમઃ સમર્પ્યામિ. ઓમ વિષ્ણુએ નમઃ સમર્પ્યામિ. હવે આ બાજુથી બધા આવજો. હરેશ બાપુના ચરણોમાં વંદન કરી અને એને અર્પણ કરી દો. સરદારજી ચાવી બનાવો છો ને? સરસ લ્યો. હાલો દીપ પ્રગટાવજો પછી આપણે આરતી કરી. અને જેને કાંઈ ભેટ દેવાની બાકી હોય ત્યારે અહીંયા તમે આપી શકો છો. અને પોથી યાત્રા બધાના ઘરે લઈ જવાની છે. એમાં તમે પણ જે કાંઈ યથાશક્તિ પ્રમાણે મૂકવું હોય મૂકી શકો છો. હો પેલી પોથી યાત્રા આપણે અર્જુનભાઈ ત્યાંથી શરૂ કરવાની છે અને રાયતવાસો સુરેશભાઈને ત્યાં ભગવાન કરશે. પણ બધાને ત્યાં પોથી ભગવાન આવી જવા જોઈએ એ કહી દો. કોઈ બાકી ન રહેવું જોઈએ. કલ્પેશભાઈ આવી ગયા અમને. કલ્પેશભાઈ બીજા અમારા પંચનાથ જીવા ગ્રુપ ચાલુ છે યુવા મંડળનું. અમે ફૂલની પાકડી આખા ગ્રુપ મંડળ તરફથી બાપુને એક સપને ભેટ આપીએ છીએ. બોલો પંચનાથ મહાદેવની જય. જો રાકેશભાઈ તમારા હસ્તે. અરે ભાઈ આવતા રહ્યો. આ બાજુ આ બાજુ કઈ કાંઈ આ પંચનાથ મહાદેવનું મંડળ છે, યુવા મંડળ છે. તો પરમાત્માની કૃપાથી એ યુવા મંડળ પંચનાથ મહાદેવનું બધાય છોકરાઓને હું ખૂબ ભગવાનને પ્રાર્થના કરું છું કે ખૂબ ધંધામાં પ્રગતિ કરે, મા બાપનું નામ ઉજ્જવળ કરે અને લાંબા આયુષ્યને થાય, ખૂબ સુખી થાય એવી મારી પંચનાથ મહાદેવને અને હનુમાનજીને રોજ પ્રાર્થના રહેશે. હે અને વિચારધારા હારી આપે અને મોબાઈલની બેટરી રોજ ઉતરી જાય તો મથો ને હોય તો મથો. બસ રાકેશભાઈ સરસ લ્યો. રાકેશભાઈનું આમાં સારામાં સારું યોગદાન છે. હે કાંઈ વાંધો નહીં. આ યુવા પેઢી પંચનાથ મહાદેવની 3001 રૂપિયો મને ભેટ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પણ મોબાઈલનો ઓછો ઉપયોગ કરજો મારી વિનંતી. ખાસ આપણે ગઈકાલે ઉત્સવ ઉજવ્યો હતો રૂક્ષ્મણી વિવાહ. તો જે આપણે દીકરી આપણે જે બની હતી રૂક્ષ્મણી, બરોબર. તો જો તમે કાંઈ ફૂલની પાકડી આપવા દેવા માંગતા હોય તો આપણે દીકરીને આપણે એને ઘરે જઈને ઘર જોયેલું જ છે ત્યાં તમે કાંઈ હાથમાં આપજો. કારણ કે આપણે તો કાલે સમૂહમાં કામમાં હતા તો એ રહી ગયું છે, બરોબર.
પછી છેલ્લે બધા સાંજે ભેગા થયા તે અમને અફસોસ થયો કે આ દીકરીને કંઈક દેવાનું હતું, બરોબર? તો ઘરે છે, હા. તો જો હોય તો એ દીકરીને બોલાવી લ્યો આપણે. એ 101 રૂપિયો મારો, હાલો. 501 રૂપિયા અમારા આગોજી રાધિકાજી અમારા પંચનાથ મહાદેવ મંડળ 501 રૂપિયા અમે આપીએ છીએ. બોલો પંચનાથ મહાદેવની. ના, આપણું બોલવું નથી. હું બોલું, મને ઓળખી જ બધા. અદાએ પણ 101 રૂપિયા આપેલા છે. અદા નો કયો, મારા મા બાપ હુકમ બદલાવો. સાધુનો દીકરો છું. ઘનશ્યામદાસ બાપુ. અહીંયા મેં લખાયું છે. હવે આ બોર્ડ નીકળી જાય ને દિવાલે લખાય. ના આ દિવાળે લખે તો સારું ને. અમારે દર વર્ષે અમારે દિવાળે મારી જાય. તો લખવું જ જોઈએ. હવે તો લખાવું છે. શું? હાલો, હવે આરતીની થાળી તૈયાર કરો. એક ફટાફટ 2 થાળી તૈયાર કરશો. 2 થાળી તારી હવની ઘરેથી લઈને જાય ભાઈ. જે બીજા કોઈને ભેટ દેવાની બાકી હોય તો તમે પ્રેમથી આપી શકો છો, બરાબર? શું નામ? જે કાંઈ રૂક્ષ્મણી વિવાહ આવ્યા હતા દીકરીને આપણે બોલાવશું. રાજેન્દ્રભાઈ પારેડી, એમના તરફથી કેટલા બેટા? 251 રૂપિયા. બોલો બાલકૃષ્ણ લાલ કી. આરતી ઉતારો પછી જાઓ ને. હો, આરતી અહીં આવતી રે બેટા. હાલો, દીપ પ્રગટાવો. જેને જે કાંઈ ભેટ આપવાની ફટાફટ બોલવા મળજો. અહીંયા આવી જા બેટા. બેટા આવતી રે. કાલે આ દીકરી રૂક્ષ્મણી વિવાહ કરી. રૂક્ષ્મણીજીને આપણે નાની ભેટ અર્પણ કરીએ છીએ. ઓમ હિમ શ્રી કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ હિમ શ્રી ઓમ મહાલક્ષ્મય નમઃ. શ્રી રામા પુરુષોત્તમા નરહરિ નારાયણ કેશવા ગોવિંદ ગરુડ ધ્વજા ગુણનિધિ દામોદરા માધવા શ્રી કૃષ્ણ કમલાપતિ યાદુપતિ સીતાપતિ શ્રીપતિ વૈકુંઠાધિપતિ ચચરાચરપતિ લક્ષ્મીપતે પાહી મામ. અલ બેન, આ તાર પપ્પાને મમ્મીને દીદી જે કેજે વાપરે નહીં, તિજોરી મૂકી દે, કામે જાય પછી કેજે તાર પપ્પાનું કઈ ઓ કૃષ્ણ કનૈયા લાલ કી. પંચનાથ મહાદેવની. તો જય જોરથી બોલજો. ઓ પંચનાથ મહાદેવની જય. મહાદેવ મહાદેવ. આ દીકરીને આપણે કઈ તમારે શક્તિ પ્રમાણે આપવું હોય તો ત્યાં દીકરી આ બોલાવેલી છે. પછી આપણે આરતીનો આપણે સમય જઈ રહ્યો છે. સારું સારું. ના ના ભાવ. ના ના બરાબર. માધવભાઈ દિનેશભાઈ તલસાણ તરફથી દીકરીને 100 રૂપિયા આપેલા છે. બોલો પંચનાથ મહાદેવની. ₹51 રમણીકભાઈ ભરડવા તરફથી. બોલો પંચનાથ મહાદેવની. અલે બેન, બાવનજીભાઈ માટિયા તરફથી 101 રૂપિયા. બોલ નાખો. ગોવર્ધનભાઈ રાવણાણી તરફથી ₹51 વયા છે. બોલો પંચનાથ મહાદેવની. વિઠ્ઠલભાઈ દેવજીભાઈ રાવણાણી તરફથી ₹51 દીકરીને. 101 રૂપિયા રામ ભરોસે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અવાજ તો ધીમો પડી ગયો, હવે ભૂખ લાગી બધાને.
રામ ભરોસે 51 રૂપિયા આવેલા છે. રામ ભરોસે 101 રૂપિયા. એક છે ભાઈ. હલો ભાઈ, બધાએ દીપ પ્રગટાવી દીધા છે? 51 રૂપિયા રામ ભરોસે. દીપ પ્રગટાવી બીજા દીધા 51 રૂપિયા હમણાં મુરબ્બી સતીશ બાબા તરફથી. સતીશભાઈ જોગી તરફથી 101 રૂપિયા દીકરીને. દીપ પ્રગટાવશું આપણે. પ્રગટાવી દીધા. પ્રગટાવવું 51 રૂપિયા ઈલાબેન અશોકભાઈ તરફથી. એના મમ્મીને આપી દીધું ભાઈ. કોની દીકરી છે? રાખજો રાખજો. થોડાક પાછળ વ્યાજો અને બેઠા બેઠા આરતી કરવાની હતી. ઊભા કોઈ નથી થવાનું. હો, બીજા બેઠા બધા. હાલો તમે અહીં બીજો છોકરો અને એ વહીવટ કરી નાખો ભાઈ તમારી પાસે. હાલો હાલો. હા બેસે બેઠા બીજો એકબીજા હાથ અડાડી. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા. કામણ ગારા કાના કામણ બોકીધા. એ કાના કામણ બોકીધા. માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા. ઓમ જય કાના કાના. યશોદના ઘેર વૈકુંઠ ઉતારી. પ્રભુ વૈકુંઠ ઉતારી. કાલીમયંદન કીધા કાલીમયંદન કીધા ગાયોને ચારી. ઓમ જય કાના કાળા. तुझ पार के नहीं आवे प्रभु के नहीं
નીતિ વેદ પુકારે પુનિત શું ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા હાથમાં જલ લઈ